ખેડા મહેમદાવાદના એક ગામમાં રહેતા ફરિયાદીનો પુત્ર 6 ફેબ્રુઆરીના રોજ શાળાએ ગયો હતો. બપોરના 12 વાગ્યા આસપાસ વિદ્યાર્થી ક્લાસમાંથી રજા લીધા વગર વોશરૂમ ગયો હતો. તે પરત ફરી રહ્યો હતો ત્યારે પ્રિન્સિપાલ સુરેશ પરમારે તેને જોઈ પકડી લીધો. પ્રિન્સિપાલ વિદ્યાર્થીનો કાન પકડી ક્લાસરૂમમાં લઈ ગયા હતા. ફરિયાદ મુજબ પ્રિન્સિપાલે વિદ્યાર્થીનું માથું પોતાના બે પગ વચ્ચે દબાવી બરડાના ઉપરના ભાગે 4 થી 5 લાફા માર્યા. તેમણે વિદ્યાર્થીના બંને કાન પકડી તેને ટેબલ પર પછાડ્યો હતો. આ હુમલાથી વિદ્યાર્થીને કાન અને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસ આ કેસમાં સાક્ષી તરીકે વિદ્યાર્થીની માતા અને તેના કાકાના દીકરાના નિવેદનો લેવાની કાર્યવાહી કરી રહી છે. પોલીસ આગામી દિવસોમાં શાળાના અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને ઘટનાની વધુ વિગતો એકત્રિત કરશે. એકી કરવા બહાર નીકળ્યો હતો અને ક્લાસમાં કોઈ ટીચર હતા નહીં. તે પૂછવું કોણ તે હું પૂછ્યા આગળ બહાર નીકળ્યો. ત્યારે પાછો આવતો હતો ને તે સ્કૂલના આચાર્ય સુરેશભાઈ એમાં મને જોઈ ગયા. તે બોચી પકડીને ક્લાસમાં લઈ ગયા અને કાન પકડીને ટેબલ ઉપર બેસાડ્યો. પછી 2-3 વખત ગોળ ફેરવ્યો. પછી 2 ટટ્યા વચ્ચે માથું ઘાલીને મને કુનીએ અહીં ગાડી માર્યો. તે હજુ આ ડો કોમ નહીં ફરતી. મારો છોકરો છાપરા માધ્યમિક પ્રાથમિક શાળામાં ભણે અભ્યાસ કરે છે 9મા ધોરણમાં. તો એક સાહેબે એનો કોઈ વાક ગુનો નહોતો અને માર માર્યો. શું કર્યું પછી? કંઈ ને અમે એને હોસ્પિટલે ગયા. હોસ્પિટલે ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. પછી કંઈ ને પછી એ સાહેબને ત્યાં બોલાયા તો સાહેબે પણ કબૂલ કર્યું કે ભાઈ મેં મારા પર્સનલ ગુસ્સામાં તો મેં છોકરાને માર્યો, છોકરાનો કોઈ વાક નહીં. શું માંગ છે અમારી માંગ એ છે કે આજે મારા છોકરા જોડે આ થયું છે, કાલે ઉઠીને બીજા છોકરા જોડે ના થવું જોઈએ અને સાહેબને એની શિક્ષા મળવી જોઈએ. શાળા છૂટ્યા પછી વિદ્યાર્થી ડરના કારણે ઘરે કોઈને કંઈ જણાવ્યું ન હતું અને સૂઈ ગયો હતો. બીજા દિવસે ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો તેની તબિયત પૂછવા ઘરે આવ્યા ત્યારે માતા પિતાને શંકા ગઈ. પૂછપરછ કરતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ દ્વારા થયેલા માર વિશે જણાવ્યું. ત્યારબાદ પિતા તાત્કાલિક પુત્રને સારવાર માટે મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. પુત્રની હાલત અને શાળાના પ્રિન્સિપાલ દ્વારા કરાયેલી હિંસાને પગલે પિતાએ પોલીસનો સંપર્ક કર્યો. મહેમદાવાદ પોલીસે આરોપી પ્રિન્સિપાલ સુરેશ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.